શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. આજે એમ કહેવામાં આવે છે કે શિક્ષકો ક્યાંથી લાવીએ? કોણે માંગણી કરી કે આ ફરજિયાત શીખવવું છે? કયા ગામડામાં અત્યાર સુધી જે પ્રાથમિક શાળાઓ હતી એના અંગ્રેજી શીખવાડવામાં આવતું હતું? 7મા ધોરણ સુધી ઘણા ગામડાઓમાં નિશાળો ચાલતી હતી, પણ ત્યાં કોઈ દાડો અંગ્રેજીનો આગ્રહ આજ સુધી કોઈને કર્યો નથી. જ્યારે બીજી સ્કૂલોમાં 5મા ધોરણથી અંગ્રેજી ચાલતું અને તેને બંધ કરી દેવાની વાત આવી છે, ત્યારે આ વિચારોનો આખો સંઘર્ષ ઊભો થયો છે. તો આજે મરજિયાત ધોરણે જે શાળાઓ અંગ્રેજી રાખવા માંગતી હોય તેને રાખવા દો. એમાંથી લોકમત ઘડાઈ જશે. જે નિશાળ અંગ્રેજી રાખશે એ આજે ઉભરવાની છે. એટલો લોકમત આજે જાગૃત થઈ ગયો છે. આજે તો તાલુકે કોલેજ થવા માંડી છે. આજે ગામડામાં કેળવણીની ખૂબ ભૂખ જાગી છે. તે વખતે કઈ ભાષા પોતાના બાળકોને શીખવાડવી, શું શીખવાડવું, એના મા બાપે વાલીએ નક્કી કરવાનું રહેશે. એમાં ગ્રાન્ટ બંધ કરવાની વાત કરવામાં આવે છે. હું હજી સમજી શકું છું કે આપણે આજે આ પ્રશ્નનો ટેબલ ઉપર બેસીને વિચાર કરી શકીએ. એ વાત ચોક્કસ આવકારદાયક છે કે એ આશાનું ચિહ્ન છે. આ સભાગૃહની બહાર પણ આ વાત રજૂ કરી હતી ત્યારથી મારા મનમાં એક આશા રહેલી છે કે ખરેખર આ બાબતમાં આપણે ટેબલ પર બેસીને નિર્ણય કરી શકીએ છીએ. તો પ્રશ્ન એ છે કે આજે આ આખીએ શિક્ષણ સંસ્થાની ગ્રાન્ટ બંધ કરવી તે બરાબર છે ખરું? જો રાજ્ય સરકાર એમ માનતી હોય, જે સરકાર બેઠી છે એ સરકારને એમ લાગતું હોય કે આપણે અંગ્રેજી માટે 8મા ધોરણથી નીતિ રાખવી છે, તો એ બરાબર છે. પણ જો 11થી 5ના સમય દરમિયાન જો શાળાઓ પોતે આજે શીખવાડવા માંગતી હોય, તો હું કહું છું કે ટેબલ પર બેસીને નક્કી કરો. ફકરો. સારું, તમે અંગ્રેજી શીખવા માંગો છો તો અંગ્રેજીના શિક્ષણ પાછળની અન્ય ગ્રાન્ટ અમે નહીં આપીએ, પરંતુ તમે 11થી 5માં શીખવાડો છો તે માટે તમે તમામ વિષયો માટે જે ખર્ચ કરતા હો એ તમામ વિષયો માટેના ખર્ચની ગ્રાન્ટ અમે નહીં આપીએ. એ તો પોતાના વિચારો બીજા ઉપર લાદી બેસાડવા જેવી વાત છે. એમાં સરમુખત્યારશાહીની દ્રષ્ટિ દેખાય છે. એટલા માટે આ વિચારમાં ફેર વિચારણા કરવાની જરૂર પડી ગઈ છે. ફકરો. એમાં એક બીજી વાત એ છે કે આજે ગામડાની વાત કરવામાં આવે છે. હું એમ કહું છું કે શહેરમાં તો પેલી મોટી અંગ્રેજી પ્રથમ ધોરણથી શીખવાડતી શાળાઓ ઊભી થઈ ગઈ છે. ત્યાં આગળ અહીંના નાગરિકો લાભ લઈ શકે છે. પણ ગામડામાં રહેલા લોકોને પોતાના બાળકોને અંગ્રેજી શીખવાડવું હોય તો ક્યાં જાય છે? 50 મા બાપ ભેગા થઈને એક વર્ગ કોઈ શાળામાં ખોલાવી શકતા હોય તો ત્યાં શા માટે વચ્ચે આવવું જોઈએ? સ્ટોપ.